ગરાસિયા છાત્રાલય ભૂતપૂર્વ યુવક મંડળ દ્વારા પ્રકાશિત થયેલ ગ્રંથ વિરલ વ્યક્તિત્વ ના વિમોચન પ્રસંગમાં ઉપસ્થિત વિમોચન કરતા શ્રી પરમ પૂજ્ય સ્વામી શ્રી પરમાત્માનંદ સરસ્વતીજી આર્ષ વિદ્યા મંદિર મુંચકા, માનનીય શ્રી શક્તિસિંહજી ગોહિલ સાહેબ સંસદ સભ્ય રાજ્યસભા, બંને જ મહાનુભાવો આપણી વચ્ચે રહી અને પછી પધાર્યા. આદરણીય મહારાજા શ્રી કેશરીદેવ સિંહજી સાહેબ ઓફ વાઘાણી સંસદ સભ્ય રાજ્યસભા, માનનીય શ્રી રાજેન્દ્ર સિંહજી રાણા સાહેબ પૂર્વ સાંસદ, માનનીય શ્રી ધર્મેન્દ્ર સિંહજી હકુભાઈ જાડેજા સાહેબ પૂર્વ મંત્રી શ્રી ગુજરાત સરકાર અને અગ્રણી દાતાશ્રી, માનનીય શ્રી મહિદ્વતસિંહજી જાડેજા સાહેબ જેએમજી ગ્રુપ અગ્રણી બિલ્ડર અને દાતાશ્રી, માનનીય શ્રી પૃથ્વીસિંહજી ગોગુબા જાડેજા સાહેબ પૂર્વ પ્રમુખ શ્રી રાજકોટ તાલુકા પંચાયત અને અગ્રણી દાતાશ્રી, માનનીય શ્રી હરદેવસિંહજી રાવળ ટ્રસ્ટી શ્રી હરમજીરાજ ગરાસિયા છાત્રાલય અને અગ્રણી દાતાશ્રી, માનનીય શ્રી અજીતસિંહજી જાડેજા અગ્રણી ઉદ્યોગપતિ અને દાતાશ્રી રાજકોટ, માનનીય શ્રી દિગ્વિજયસિંહજી જાડેજા સયાજી હોટલ અગ્રણી દાતાશ્રી, મંચ ઉપર બિરાજમાન જ્યેષ્ઠ શ્રેષ્ઠ મહાનુભાવો, આદરણીય બધા જ સન્માનીય અહીંયા બિરાજમાન છે અને બહેનો, માતાઓ, યુવાનો અને વડીલો, આદરણીય પ્રવીણસિંહજી જાડેજા સાહેબ મુસાહિબના સાનિધ્યમાં અને અવિરત પ્રેરણા તળે જેનું વાસ્તવિકમાં ઘડતર થયું છે તેવા અનેક મહાનુભાવોની કલમમાંથી લેખનના માધ્યમ દ્વારા શબ્દ દેહે પ્રગટેલા અને તેમના માનવ જગતની ઝાંખી કરાવતા ગ્રંથ વિરલ વ્યક્તિત્વ નું શ્રી હરમજીરાજ ગરાસિયા છાત્રાલય ભૂતપૂર્વ યુવક મંડળ દ્વારા પ્રકાશિત થવું એ આદરણીય પ્રવીણસિંહજી સાહેબની મહાનતાનો અહેસાસ કરાવે છે. આજનો અવસર એ માત્ર પુસ્તક વિમોચનનો જ નથી, પરંતુ વિરલ વ્યક્તિત્વની વંદનાનો છે. એક સેવા કર્મના વેગધારીના ગુણાનું વાદનો પણ અવસર છે અને શુદ્ધતમ વ્યવહાર, વિનમ્રતા, વિશ્વસનીયતા અને સંવેદનશીલના પથિકની એક પ્રેરક રસધારમાં ભીંજાવાનો પણ અવસર છે. સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, રાજકીય, આધ્યાત્મિક ક્ષેત્રોના મુરબ્બીઓ, મોભીઓ એ પ્રવીણસિંહજી સાહેબ સાથેના સંસ્મરણો વાગોળીને પોતાના ભાવ જગતમાં અંકિત થયેલી મુસાહિબની છબી ને શબ્દોના માધ્યમથી એક સુંદર રીતે, અદ્ભુત રીતે જે પ્રગટ કરી છે, અંકિત કરી છે, તેની પ્રતીતિ વિરલ વ્યક્તિત્વ ગ્રંથ સ્વરૂપે આ વિમોચન થયું છે. તેનેથી આપણે પ્રચંડ રીતે આપણને આપણી સમક્ષ એ પ્રગટ થાય છે. પ્રસન્નતા, ઉત્તમતા અને જાગૃતતાનો અખંડ સરવાળો એટલે પ્રવીણસિંહજી ઉમેદસિંહજી જાડેજા. અને એના નામથી જ પ્રથમ અક્ષરોમાં જ એમનું વ્યક્તિત્વ ઉપરાંત અનુઠાપનની એક આત્મિક ઓળખ આપણને પ્રાપ્ત થાય છે. અને પૂજ્ય દાદા જ્યારે જાહેર જીવનમાં હતા ત્યારે પૂજ્ય દાદાએ પ્રબોધેલી અદમ્ય ઈચ્છા શક્તિ, અવિરામ પુરુષાર્થ, અપાર સ્નેહ અને જાગૃતિ સાથેની તેજસ્વીતા
ના પથ ઉપર પ્રયાણ કરીને જેને પોતાની આગવી પ્રતિભાનું નિર્માણ કર્યું હતું તેવા પ્રવીણસિંહજી સાહેબની પાવન સ્મૃતિમાં આ વિરલ વ્યક્તિત્વ ગ્રંથ ના વિમોચનના આ અવસરે આપ સૌ હરગોવિંદરાજ ગરાસિયા છાત્રાલયના પ્રાંગણમાં આ ઓડિટોરિયમમાં એકત્રિત થયા છો ત્યારે અંતરના ઉમળકાથી આપને વધાવું છું, આપને આવકારું છું. નેક નામદાર ઠાકોર સાહેબ અને મારા જન્મદાતા પરમ પૂજ્ય પિતાશ્રી મનોહરસિંહજી જાડેજા પૂજ્ય દાદા ના એક નિષ્ઠ અંતેવાસી તરીકે મુસાઈ કોઈ પણ પ્રકારના શાબ્દિક સૂચનાઓ વિના જ પૂજ્ય દાદાના ચહેરાના ભાવો અને આંખનો ઈશારો ઝીલી લઈને અપેક્ષિત સમાજના કાર્યો સંપન્ન કરવા માટે પોતે સક્ષમ હતા અને પોતે કરતા હતા. અને આવા અનેક પ્રસંગોનો હું જ્યારે સાક્ષી થયો છું અને એટલા માટે જ એ પ્રસન્નતા, ઉત્તમતા અને જાગૃતતાના અખંડ સરવાળા તરીકે મુસાઈબના નામનું સ્મરણ મેં કર્યું છે. આજે શ્રી હરગોવિંદરાજ ગરાસિયા છાત્રાલયમાં કડક પરંતુ એક સંવેદનશીલ ગૃહપતિ એ બાળકોના સ્વભાવ, સંસ્કાર, વિચારો અને વર્તનનું ઘડતર કરીને તેમના જીવનમાં સંયમ, ડિસિપ્લિન, સંસ્કારિતા, સત્ય, નૈતિકતા, વિનમ્રતા અને વિચારોના જે આ ગુણોના પ્રકટીકરણ માટે એમને સદૈવ પોતે કાર્યરત રહ્યા છે. એટલું જ નહીં પરંતુ આપણા સમાજના મહત્તમ યુવાનોની સફળતાનો એક અડીખમ આધાર બનીને તેમના સપનાઓને હકીકતમાં ફેરવવા માટેનું સક્ષમ માધ્યમ પણ બન્યા છે. આપણે શું છીએ એ મહત્વનું નથી, પરંતુ આપણે શું બની શકીએ તેમ છીએ તેની યોગ્ય ઓળખ આપીને આદરણીય શ્રી મુસાઈબે અનેકના જીવનમાં જીવન પરિવર્તનનો પથ કંડાર્યો છે. અને એનું જે તત્વ જે રહ્યું છે એ હંમેશા આપણા હૃદયમાં એકીકૃત છે. અનેક ના જીવનના પરિવર્તન પથ કંડાયરાના આપણે અહીંયા અત્યારે મોજૂદ છે એવા જીવતું જાગતું અને ધબકતું ઉદાહરણ મુસાઈબે આપ્યા છે, જે અહીંયા વિરાજમાન છે. એવા હું કહીશ તો શ્રી હરિશ્ચંદ્રસિંહજી જાડેજા, શ્રી વનરાજસિંહજીભાઈ, શ્રી હરદેવસિંહજી રાવલ, શ્રી પ્રભતસિંહજી, શ્રી દેવનસિંહજી, આ બધાએ એક પ્રકારની શીખ અહીંયા જે બોડીમાં લીધી છે. તો એ પોતાના જીવનમાં, પોતાની કારકિર્દીમાં, પોતાના કેરિયરમાં, પોતાના લાઈફમાં પોતે આગળ વધ્યા છે. એટલું જ નહીં પરંતુ આજે એમને જે આવિષ્કરણ કર્યું છે એને જોઈને આજે આપણા બોડીની અંદર પણ એટલો જ મહત્વનો ફાળો આપે છે. એટલે એ સંસ્કારો આપે પ્રવીણસિંહજી સાહેબને આપણે બધા જ એક પૂર્વ વિદ્યાર્થી તરીકે પણ આપણે ઉજાગર કર્યા છે. શ્રી હરગોવિંદરાજ ગરાસિયા છાત્રાલયમાં જેને પૂરું એનું અસ્તિત્વ સમર્પિત કરનાર આદરણીય શ્રી પ્રવીણસિંહજી સાહેબ એ એક નિષ્ઠા અને જાગૃત સેવા કર્મના એક સાકાર સાધક તરીકે અને સહજતા, સરળતા, સંકલ્પબદ્ધતા, બુદ્ધિમત્તા અને એક અપેક્ષા રહિત સેવા કર્મના એક પ્રચંડ સારથી તરીકે આપણા સૌના ચિદાકાશની અંદર એક ધ્રુવક તારા સ્વરૂપે આજે આપણા હૃદયમાં અંકિત થયા છે. એમ કહું તો લેશ માત્ર પણ અતિશયોક્તિ ગણાશે નહીં. આજે પૂજ્ય દાદાનો અને પ્રવીણસિંહજી સાહેબનો જે નાતો રહ્યો છે, આજે અનેક પ્રસંગોનો જે હું સાક્ષી રહ્યો છું, તો હું ગર્વપૂર્વક કહી શકું છું કે આજે હું વિનંતી કરીશ એમના બંને સક્ષમ પુત્રો દેવેન્દ્રસિંહજી અને અજયસિંહજી કે અહીંયા સ્ટેજ ઉપર પોતે પધારે.
બંને એમના એવા સક્ષમ પુત્રો છે કે જેને આદરણીય મુસાહિબનો વારસો રાખ્યો છે એટલું જ નહીં, પરંતુ એમના જે સંસ્કારો જે છે એ સંસ્કારોનો પણ એમને ઉજાગર કર્યા છે. અને આ બંને દેવેન્દ્રસિંહજી અને અજયસિંહજીનો હું ખૂબ આભારી છું કે એમને પણ અનુકૂળતા કરી હશે ત્યારે કે આપણે મુસાહિબ એમને જીવન પર્યંત આપણે સેવા કાર્ય કરી શક્યા એના માટેની એમને પણ ખૂબ જ અનુકૂળતા કરી એટલે એનો પણ અત્યારના આપણે હું આભાર માનું છું. અને બંને અત્યારના રાજકોટ રાજ પરિવાર સાથે પણ એટલો સંબંધ અને અનન્ય નાતો જે પૂજ્ય દાદાનો અને પ્રવીણસિંહજી સાહેબનો હતો એ પણ અમારો નાતો છે, એનો પણ ગર્વ અનુભવું. આજે ગૃહપતિ તરીકે પોતે અહીંયા બિરાજમાન હતા. ગૃહપતિ ભવન આજે એક રાજકોટ રાજ પરિવાર અને પ્રવીણસિંહજી સાહેબના પરિવારજનો નો જે અનન્ય નાતો રહ્યો છે એના એક પ્રસાદી રૂપે ની ઘોષણા કરી હતી, જે હું ફરીથી દોહરાવું છું કે ગૃહપતિ ભવનની અંદર રાજકોટ રાજ પરિવારે 25 લાખનું અનુમોદન આપે છે, જેનું નામ પ્રવીણસિંહજી ઉમેશસિંહજી જાડેજાના નામ ઉપર એ આપણે હું ઘોષિત કરું છું. અને એ ભવનના નિર્માણની અંદર આપણે જેવા પણ આપના નકશાઓ થઈ જાય, જ્યારે ઓલી વખતે મેં પ્રથમ મીટિંગમાં પણ કીધેલું, અત્યારના આપનો આ ઉપલા માળનું કાર્ય આપનું ચાલુ છે, એ જેવું પતે એટલે એ આપને એના પ્લાનિંગ અને એનું કમ્પ્લીશન બનાવવામાં અમને સુરેન્દ્રસિંહજી અને ખૂબ જ મદદરૂપ થાય છે. મયુરધ્વજસિંહજી પણ ખૂબ જ એની અંદર છે, એમને પણ હું ખૂબ આભાર માનું છું. દીપુભાઈનો પણ હું ખૂબ આભાર માનું છું કે આ બધા જ એ સહયોગ આપીને આપણે જે પણ કમ્પ્લીશન ફોર્માલિટીઝના આગળ વધારો છો, તો આ ગૃહપતિ ભવન પણ આની ડિઝાઇન વહેલામાં વહેલી તકે આ પૂરી કરો, જેના કારણે એ પણ ભવન આપણું વહેલામાં વહેલી તકે આપણે થઈ શકે. આદરણીય શ્રી હકુભાઈ ખૂબ સુંદર રીતે અને દર વખતે જે રીતે ચિંતા વ્યક્ત કરતા હોય છે કે આપણે દીકરા અને દીકરીઓ માટે શું કરી શકીએ. આ ઓડિટોરિયમ જ્યાં બિરાજો છો ત્યાં દેવનસિંહજી આજે યુપીએસસી ના જીપીએસસી જે ક્લાસીસ કરે છે, પણ યુપીએસસી માં અમે 10 વિદ્યાર્થીઓ, એમાં 5 દીકરા અને 5 દીકરીઓ અમે સિલેક્ટ કરીને એની એક એન્ટ્રન્સ એક્ઝામિનેશન લઈને યુપીએસસી ના ક્લાસીસ જે અહીંયા રાજકોટમાં ચાલે છે એનો બધો જ ખર્ચ જે હરબંજીરાજ ગરાસિયા છાત્રાલય અને બીજી સંસ્થાઓ ઉપાડીને આપણા સંતાનોને આપણે યુપીએસસી ની અંદર આપણે 1 વર્ષ માટે તાલીમ દઈ અને એક્ઝામિનેશન માટે એમને કોમ્પિટન્ટ કરવા આપણે માંગીએ છીએ. એ પણ અમારો પ્રોજેક્ટ ચાલુ છે, પરંતુ દીકરીઓને વધારે સુવિધા અહીંયા મળે. અને મેં દેવેનભાઈ આપણે ત્યારે પણ કીધેલું કે અહીંયા દીકરીઓ વધારેમાં વધારે આપણે એક્ઝામિનેશનમાં શામિલ થાય અને એમની કોઈ મૂંઝવણો હોય તો એનો આપણે ઉકેલ શોધવાનો છે. એટલે વધારે દીકરાઓ સાથે ખભે ખભા મેળવીને આપણે બધા જ આપણા પ્રોજેક્ટ્સની અંદર આગળ વધે એવી અભિલાષા પણ આપના સમક્ષ હું વ્યક્ત કરું છું. આજે માત્ર ક્ષત્રિય સમાજ નહીં પરંતુ સર્વે સમાજ, અને હું આજે ખૂબ આનંદિત છું કે આદરણીય શ્રી અશોકભાઈ ડાંગર અને બધા જ આપણે મહાનુભાવો પધાર્યા છે. એટલે ક્ષત્રિય સમાજ અને સર્વ સમાજ જેમનું મંદિર હતું, અપાર સ્નેહ જેમની શક્તિ હતી અને કઠોર પુરુષાર્થ જેમનું કર્તવ્ય હતું અને પરમાર્થ જ જેમની ભક્તિ હતી, એવા આદરણીય પ્રવીણસિંહજી સાહેબના ચહેરા ઉપર નિર્મળ હાસ્ય સાથે વાણીની વિનમ્રતા અને અદ્વિતીય સેવા કર્મ સુવાસ અને એ સંકલ્પના કે હું નહીં તુંય તું, આપના માટે જ ને બીજા માટે જ, જેના માટે આખો જીવન જેમને સમર્પિત થયા છે એવા પ્રવીણસિંહજી સાહેબના એકાદ ગુણો આપણે આપણા વાસ્તવિક જીવનમાં કાર્યાન્વિત કરી શકીએ એવી શુભકામના સાથે વિરમું છું. જય માતાજી. પુનઃ